नमस्कार, मैं आस्था पांडे और आप देख रहे हैं सी न्यूज भारत और रुक करेंगे खास खबर की ओर। खबर नर्मदा से है, जहां भरूच जिले में यातायात और कनेक्टिविटी को मजबूत करने की दिशा में बड़ा कदम उठाते हुए करजन ब्रिज के पुनर्निर्माण कार्य का शुभारंभ किया गया। भरूच लोकसभा सांसद मनसुख भाई वसावा के हाथों अंकलेश्वर राजपीपला मार्ग पर स्थित करजन ब्रिज के पुनर्निर्माण कार्य का शुभ मुहूर्त किया गया। ये परियोजना लगभग 24.25 करोड़ रुपए की लागत से पूरी की जाएगी। इस अवसर पर नादौद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख भी उपस्थित रहीं। कार्यक्रम में क्षेत्रीय विकास और बेहतर परिवहन व्यवस्था पर विशेष जोर दिया गया। सांसद मनसुख भाई वसावा ने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में देश 2047 तक विकसित भारत के लक्ष्य की ओर तेजी से आगे बढ़ रहा है। उन्होंने कहा कि आगे गुजरात राज्य भी लगातार विकास की राह पर है और नागरिकों को बेहतर सड़क परिवहन और अन्य सुविधाएं उपलब्ध कराई जा रही हैं। विधायक डॉक्टर दर्शनाबेन देशमुख ने कहा कि इस ब्रिज के पुनर्निर्माण से क्षेत्र के लोगों को सुगम और सुरक्षित यातायात सुविधा मिलेगी। उन्होंने बताया कि गुजरात सरकार के नेतृत्व में विकास कार्य तेजी से आगे बढ़ रहे हैं। विशेष रूप से नर्मदा जिले में स्टैच्यू ऑफ यूनिटी के विकास के कारण पर्यटन और आधारभूत ढांचे को भी मजबूती मिली। आज नर्मदा जिल्लाना રાજપીપળા ખાતે 24.25 કરોડના ખર્ચે એક નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે 1959માં બનાવવામાં આવ્યો હતો। આજે આ નવો બ્રિજ લોકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ સારી રીતે મળી રહે, એટલે ગુજરાતમાં વિકાસના જે કામો અવિરતપણે થઈ રહ્યા છે, લોકોની સુવિધાઓને સારી રીતે મળી શકે એ માટે ગુજરાત સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે સારા કામો થઈ રહ્યા છે, એમાં સિંગલ રોડ હોય, 2 લેન હોય, 4 લેન હોય, 6 લેન હોય, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાને કારણે આજે નર્મદા જિલ્લામાં પણ નર્મદા જિલ્લાના ગામડાઓનો વિકાસ થાય અને રસ્તાઓ થકી એમને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ સારી મળી રહે એ માટે આ વિસ્તારના વિકાસના કામો ખૂબ સારી રીતે થઈ રહ્યા છે। એમાં રાજપીપળાના બ્રિજનું આજે ખાતમુહૂર્ત થયું છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047 સુધીમાં દેશને એક વિકસિત ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે। એમાં ગુજરાત પણ એ ગતિ આગળ વધી રહ્યો છે। એક ક્ષેત્રે ગુજરાતનો ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે। વિકાસ જો સાચા અર્થમાં કરવો હોય તો પ્રજાને જે માળખાગત જે સુવિધાઓ જે છે, રોડ રસ્તાથી માંડીને રેલવેથી માંડે તમામ પ્રકારની સારામાં સારી સુવિધા ઉપલબ્ધ કરાવી દે। એના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો ભરૂચ અંકલેશ્વરથી જે હયાત છે એને પહોળો કરવાના છે ને એના સાથે જોડાયેલા કરજણ નદીનો જે બ્રિજ છે એ આમ તો જર્જરિત થયો છે, પણ એ પણ મોટો બ્રિજ બનવાનો છે, પહોળો રસ્તાના પ્રમાણમાં બનવાનો છે, જેનો આજે ખાતમુહૂર્ત થયું છે। આ પ્રસંગે મારા નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશमुख, સહકારી આગેવાન અમારા ઘનશ્યામભાઈ પટેલ તથા સૌ વરિષ્ઠ આગેવાનો, કાર્યપાલક ઇજનેર, એમની ટીમ ને આજે મીડિયાની સમક્ષમાં આજે ખાતમુહૂર્ત કર્યું। અમે ગણપતિ બાપાને પ્રાર્થના કરી, આસપાસ વસતા બધા દેવી દેવતાને પ્રાર્થના કરી કે રાજપીપળાના વિકાસના માટે રાજપીપળાથી અંકલેશ્વર ભરૂચ જતો રોડ ખૂબ સારો બને, આ બ્રિજ પણ ખૂબ સારો બને ને વચ્ચે સામે કિનારે ક્યાંક વિઘ્નો હોય, આ રાજપીપળાના સામે કિનારે કોઈ નાનું મોટું કોઈ વિઘ્ન કોઈ આવતો હોય, બધા વિઘ્નો દૂર થાય અને કોઈ પણ જાતના અડચણ વગર સારામાં સારો ब्रिज बने, प्रजाने उपयोगी ब्रिज बने। नर्मदा से सी न्यूज संवाददाता वासिम मेमन की रिपोर्ट। करजन ब्रिज का ये पुनर्निर्माण कार्य आने वाले समय में क्षेत्रीय कनेक्टिविटी को और मजबूत करने में अहम भूमिका निभाएगा। फिलहाल इस खास खबर में बस इतना ही। बाकी देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए बने रहिए सी न्यूज भारत के साथ।